जिसमें सत्ताधार के अधिपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे। इस जांच के दौरान किसी भी प्रकार के कोग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की तो जी हाँ मित्रों, बात करें तो सांभळी लीधું। जो मित्रों नितिनभाई चावड़ा सासा हशे तो विजय भगत पर कार्यवाही કરવામાં આવશે અને જો વિજયભાઈ ભગત સાચા હશે તો મિત્રો નીતિનભાઈ ચાવડા ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જે આ મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જે તમને બધા લોકોને આગળ જે વિડીયો જોઈ મિત્રો પોલીસ સાહેબનો અત્યારે ખુલ્લેઆમ મિત્રો વાયરલ થઈ ગયો છે સોશિયલ મીડિયાની અંદર। જેની અંદર મિત્રો વાત કરીએ તો કહી દીધું છે કે 7 ડિસેમ્બરના રોજ જે રીતે મિત્રો વાત કરીએ તો કેસ નોંધાયો હતો, ત્યારબાદ પણ મિત્રો વાત કરીએ તો ગુનામાં હશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આગળ તમને બધી માહિતી દેવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી। કારણ કે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે સત્તાધારની અંદર સૌથી મોટો વિવાદ ચાલુ થઈ ગયો છે। સત્તાધારની અંદર જે વિજય ભગત છે તેના ભાઈએ મિત્રો વાત કરીએ તો તેના ઉપર આરોપ નાખવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિરોધ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અને ત્યાં અંગે મિત્રો વાત કરી તો પોલીસ સાહેબોનું મિત્રો રિએક્શન આવી ગયું છે અને તેને એમ કહી દીધું છે કે જેનો પણ મિત્રો વાંક હશે, જે પણ મિત્રો વાત કરી તો કાયદેસરની કાર્યવાહી મિત્રો એના ઉપર અમારે કરવામાં આવશે। અને કારણ કે જે રીતે આ ઘટના તમને લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ફેલાઈ ગઈ છે। હવે ભાઈ આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે જે પણ નિર્ણય આવે કોણ મિત્રો વાત કરી તો જેલમાં જશે, કારણ કે આ વિવાદ છે એ ઘણા ટાઈમથી મિત્રો સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ છે। અને ભાઈઓ આ વિવાદ વિશે તમારું શું કહેવું છે, તમારું જે પણ કહેવું હોય કમેન્ટ સેક્શનમાં રાય જરૂર બતાવી દેજો। બાકી આ વિડીયોમાં અમે કોઈ પણ મિત્રો એમ કીધું વિરોધ કરતા નથી, આ તો ભાઈ વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને લોકોને જણાવી રહ્યા છે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી જય હિન્દ।